ચલો ભાઈ, આ તો આપણે વેઇટિંગ રૂમમાં બેઠા હતા 2 કલાક. અને મોબાઈલ ચાર્જિંગ ને મારા જીવના 10 રૂપિયા ચાર્જ. ખાલી તો ભરાવ તો ભરી દઈએ ને, કાં તો બીજી 2 બોટલ લઈ લઈએ. અને અત્યારે કેટલા 11:51 થઈ છે. તો ભાઈ અમે ટ્રેન આવવાની તૈયારી છે. અને વરસાદ ચાલુ થયો છે. હા વરસાદ ચાલુ થયો ને, જો વરસાદ ચાલુ થયો છે. બોમ્બેનું એક વાત કહું તમને, બોમ્બેમાં વરસાદ ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય, કોઈ નક્કી નહીં. કોઈ અજાણ નતા લાગતો કે વરસાદ પડશે. અને અત્યારે ધમધોકા ચાલુ થયો વરસાદ. જુઓ, હાલ જ જસ્ટ ચાલુ થયો વરસાદ. અહીંથી લિફ્ટમાં જવું, અમને લિફ્ટમાં ફરક વધારે હોય. અને અત્યારે મસ્ત કેરી લીધી છે ઘર માટે. મસ્ત મજા આવશે. એક ખાઈશું અત્યારે. ભાઈ સાહેબ, જે વરસાદ પડી રહ્યો છે ભાઈ, ગજબ. અમે તો 2 કલાક પહેલાં આવી ગયા એટલે સારું થયું. ને કે ટાઈમ ટુ ટાઈમ આવવાનો પ્રયત્ન કરીએ ને તો ટ્રેન મિસ થઈ જાય. કારણ કે અમદાવાદનો વરસાદ, બોમ્બેનો વરસાદ નેક્સ્ટ લેવલનો હોય. અમારા જવાનું છે પ્લેટફોર્મ નંબર 6 પર. આ રીતે પ્લેટફોર્મ નંબર 6. જુઓ, વરસાદ મસ્ત ઠંડક થઈ ગઈ છે અત્યારે. ચલો ભાઈ, હાલ ટ્રેન આવી છે. અને આપણી છે M4. આપણે રોંગ સાઈડ દોડી રહ્યા છીએ. અને મારા જગદીશભાઈ સિનિયર સિટીઝન છે ને, તે ધીરે ધીરે ચાલી રહ્યા છે. જો કે 5 મિનિટ ટ્રેન ઊભી રહેશે એટલે કાંઈ તકલીફ નહીં પડે. આટલે તો ચાલવાની જગ્યા નથી એટલે રોંગ સાઈડ આવ્યો. હા, અને હાલ વરસાદ ધીરો થયો છે. બાકી જુઓ, એટલો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો, ભયંકર. અમારા જગદીશભાઈ કેટલે રહ્યા. હા, અને તારા કેરી પણ ખાવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. મસ્ત કેરી ખાઈએ ને પછી ઊંઘીએ. હા, ચાલો ભાઈ, આ રહી આપણી સીટ આવી ગઈ. ઉપર જગદીશભાઈ શું જશે. જગદીશભાઈને પહોંચાડ્યા છે M1માં. કારણ કે ટ્રેન ઉપરથી હતી, એ ધીરે ધીરે આવતો તો M1ની અંદર બેસી ગયા છે. ધીરે ધીરે આ કોચ ઉપર આવશે. અને મસ્ત શાંતિથી સુઈ થઈ ગયા. 12:30 વાગ્યા હતા. અને કાલે સવારે ભાઈ કેરી પણ ખાવાની છે મસ્ત. ભાઈ રાતના 1 વાગે અમે કેરીને ચૂસવા આવ્યા છીએ. અને ગોરીને ખાવાની છે. જગદીશભાઈ ઉઠાડ્યા, કેરી ખાવા મોજથી ખાવાની. જે સુગંધ આવે છે, હા, બાજુ વાળી છોકરી પૂછવાય કે સુગંધ कैसी आती है, परफ्यूम लगाया हमने ऐसा. મસ્ત સુગંધ આવી રહી છે. જીવ નતો ચાલે, બધું ખાના વગર નહીં ચાલે. ચલો ભાઈ, 6:41 અમદાવાદ પહોંચી ગયા છીએ. સરસ મજાની જર્ની હતી. આ બાજુ આવે તો પબ્લિક ઓછી રહેશે. મજા આવી ભાઈ ટ્રેનમાં. સારી 2 કલાક 3 કલાક ઊંઘ મળી. અમે રાત્રે કલાક 1:30 વાગી ગયો ને ઊંઘતા. રાતના 1:30 વાગી ગયા હતા. મજા આવી ગઈ. આ જશે ટ્રેન ભુજ. અને જ્યારે બી જો ભાઈ ટિકિટ બુક કરાવતા હોય ને, જો અવેલેબલ હોય તો કરાવજો. બાકી છે ને તત્કાલમાં કરાવજો. ટિકિટ તમને અવેલેબલ થઈ જશે. ભલે 300-400 પ્લસ જશે, પણ ટિકિટ તમારી કન્ફર્મ થશે. નકર રાત્રે હેરાન થશો. એનીવેઝ, અત્યારે વળી ચા પીવી છે. ચા પીએ. અને જગદીશભાઈ કહે છે કે વિશાલ તું મારા ઘેર આવી જા, તૈયાર ફ્રેશ થઈ જા તું. એટલે ભાઈ મારા હાલ એમના ઘરે નથી જવું. તો તું એમના ઘરે મારા કાંઈ ડિસ્ટર્બ થાય રહ્યા. એટલે તારા બહાર જઈ એક સારો એવો નાસ્તો કરું, પછી જતો રહું સીધો ઓફિસે. 1 કલાક 2 કલાક સૂઈ જઈશ. એવો વળી પ્રોગ્રામ ગોઠવ્યો છે. ચલો ભાઈ, સામે છે રેવડી બજાર. સરસ બના દાલ પકવાન પૂરી શાક મળે છે. એમાં જગદીશભાઈ કે વિશાલભાઈ ચલો સુબહ કા નાસ્તા. તો મેં મંગાવી દીધો પૂરી શાક. એ મને મંગાવ્યું છે દાલ પકવાન. આ દાળ છે અને આ બટાકાનું શાક. હા, સરસ મજાનું. પ્રાઇસ શું છે ખબર નથી. એ તો ભૂખ લાગી એટલે ખાવાથી કામ. લાઈવ દર્શન થઈ રહ્યા છે. હર હર મહાદેવ, હર મહાદેવ. કેદારનાથ છે. આમનો સન અત્યારે કેદારનાથ ગયેલો છે. સરસ દર્શન થયા છે. વાહ ભાઈ વાહ, હર મહાદેવ. એનીવેઝ અત્યારે અમારે રિક્ષામાં બેઠા છે ને જગદીશભાઈ કે ચલો આપણા ઘરે. એટલે નહીં જોઈને ફ્રેશ થવા માટે એમના ઘરે જઈ રહ્યો છું. ભાઈ મસ્ત કેરી. આહા, જીવ લાગે એવી કેરી, આમ દિલ લાગી જાય એવી કેરીઓ છે. આખો પુરટ માર્કેટ જનતા એટલું ટ્રાફિક થઈ ગયું હતું.
આ ફ્રૂટ માર્કેટમાં આ કાલોપુરનું ફ્રૂટ માર્કેટ. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેલો સરસ મજાનો રિવરફ્રન્ટનો નજારો છે અને અત્યારે જે નદી છે એને પાણી રોકી રાખ્યું છે કારણ કે અત્યારે બધું રિવરફ્રન્ટમાં સાફ સફાઈનો બધો પ્રોગ્રામ ચાલુ રહ્યા છે. બધું સાફ સફાઈ કરી રહ્યા છે. લગભગ 12-13 વર્ષ પછી પાણીને રોક્યું છે અને હાલ તળિયું દેખાઈ રહ્યું છે. અને હું અત્યારે રિવરફ્રન્ટ પાસે એક ફ્લેટ છે ત્યાં આગળ આવેલું છે. જગદીશભાઈનું ઘર છે જુઓ. અને સરસ પંખો કરવાની પણ જરૂરત નથી પડતી. 2 BHK મકાન છે અને આ ઘરની કિંમત છે 1.25 કરોડ રૂપિયા. 1.25 લાખ, 1.50 લાખ જેવું ઘર, જેવું જેને કરેલું ફર્નિચર, એટલો ભાવ ને 1.50 ભાવ છે. અને સરસ મકાન છે. 2 BHK છે ને? અઢી. અને જો દેશી ગામડામાં ભાષામાં બોલીએ ને તો 3.5 BHK. અમુક લોકો આ હોલને પણ રૂમ કહેતા હોય છે. બરાબર. અને સરસ છે જગ્યા. જો હમણાં ફર્નિચર વ્યવસ્થિત કર્યું હોય તો બહુ મસ્ત. અને હવા ઉજાસ જે આવે એક નંબર. અને એથી મસ્ત રિવરફ્રન્ટ દેખાતી હોય કેવું મજા આવી જાય. એક અડધો કલાક બેઠા હોય ચોમાસામાં, એ વાસદ આવે પાણી અંદર આવે, પાણી આવે છે ને, છાંટ આવે, મજા આવી જાય. અને આ પકોડા ખાવાની કેવી મજા આવે, ભજીયા ખાવાની મજા આવી જાય. એની વેઝ અત્યારે 9 વાગ્યા છે. બસ અત્યારે હું નીકળી રહ્યો છું ઓફિસે શાંતિથી બેસીશ કારણ કે અમારું માર્કેટ બધું 11 વાગ્યા પછી ખુલતું હોય છે. બરાબર. ખાઈ ગયું, ફ્રેશ થઈ ગયા, મજા આવી ગઈ. હવે સીધા હજુ તો ટિફિનવાળાનો ફોન કરવાનો, ટિફિન મંગાવી દઈશ દુકાન ઉપર. એ ટિફિન આપી દેશે એટલે જમવાનું ટેન્શન પણ જતું રહે. કે નિશાળ ચાલુ છે અને નિશાળ વેકેશનમાં નિશાળ જવું છે. બહાર ચાલતા ચાલો નિશાળ જઈએ એમ કે. જ્યારે જવાનું થશે ને ત્યારે તો જોર આવશે. આપણે ચોરી રીંગણ બટાકાની સબ્જી બનાવી, તમે અજમો નાખજો, મેં રહી નાખ્યું, ટામેટા, આદુ, મરચાં અને લસણ, તમાલપત્ર, સાથે મસાલા કરી દઈએ સ્વાદ અનુસાર, મીઠું, હળદર, ગરમ મસાલા, ધાણા જીરું, લાલ મરચું, હિંગ, સરસ રીતે મિક્સ કરી દઈએ. શાક નાખી દઈએ. ચોરી ગલકું, ચોરી તુળિયું, ચોરી રીંગણ, ચોરી બટાકા, આ સબ્જીમાં બધી ગમે તે બનાવો સરસ જ લાગતું હોય છે. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. શાક સરસ મિક્સ થઈ ગયું છે અને 2 મિનિટ રવા દીધું. તો હવે અંદર જરૂર મુજબ આપણે થોડું પાણી નાખીએ અને સાથે થોડા ધાણા પણ નાખી દઈએ અને 2 સીટી મારી દઈએ તો આપણી સબ્જી થઈ જાય ચોરી રીંગણ બટાકાની સબ્જી. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી સબ્જી કેવી લાગી. ચલો ભાઈ, આપણું ટિફિન આવી ગયું છે. આ કોબી બટાકાનું શાક, આ છે ચોળા અને દાળ ભાત, અને અત્યારે છાશ મંગાવી દીધી હતી. અને કેરી, હા ખરેખર ભાઈ રાત્રે મેં કેરી ખાધી હતી. સુપર કેરી હતી, મસ્ત ફળ હતું, મજા આવી ગઈ કેરી ખાવાની. અને આ ટિફિનમાં આવ્યું છે 90 રૂપિયાનું. એમાં છાશ નથી આવતી. મેં કીધું ભાઈ તું છાશ બી લેતો આવજો જોડે, તારા જે પૈસા થાય તો હું તને આપી દઈશ. એટલે 90 રૂપિયાના 100 રૂપિયામાં આવું જમવાનું આપે છે. અને ઘરમાં ગરમ રોટલી પણ ગરમ છે. સરસ જમવાનું હોય છે, જમી લેવાય પેટ ભરીને, લોકો ટેન્શન નથી. આમ તો રુચિદાન હું કહું તો એ ટિફિન મોકલાવી દે મારા ભાઈબંધના જોડે, પણ ખોટું એ લોકોને હેરાન કરવા એના કરતાં બેટર છે કે ખાઈ લે. કારણ કે ટિફિન પણ અહીંયા આગળ પડ્યું છે. એની વખત અત્યારે 1 વાગ્યો છે, મસ્ત ભૂખ લાગી હતી. અને સવારે અમે દાળ પકવાનને જે પૂરી શાક ખાધું એ પણ ટેસ્ટ ખૂબ જ સારું હતો. એમાંથી પણ પેટ મારું સારું એવું ફૂલ થઈ ગયું હતું. અને પહેલી વાર મેં આટલું સવારમાં આટલું વધારે ખાધું પૂરી શાક.
દાલ પકવાન જેવી આવી પણ મજા આવી ગઈ. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું મકાઈના ભજીયા. મેં એક અમેરિકન મકાઈ લઈ લીધી છે. હવે આપણે એમાં નાખીશું ચણાનો લોટ 3 ચમચી, આ સાઈઝનું મોટા ચમચા જે એટલી સાઈઝ લીધી છે મેં. હજી થોડો એડ કરી દઈશું. 1 ચમચી ચોખાનો લોટ નાખીશું. હવે આપણે મસાલા કરી દઈશું. મીઠું, હળદર, લાલ મરચું, સહેજ જીરું, સહેજ કોથમીર લઈ લઈશું. છોકરાઓને ખાવા એટલે લીલી મરચી એડ નહીં કરીએ, અને સ્વીટ જ છે એટલે ખાંડનો ભાગ પણ એડ નહીં કરીએ. બસ હવે આપણે એને એકદમ મિક્સ કરી લઈશું. મકાઈમાંથી પાણી છૂટતું જ હોય છે એટલે જરૂર પડે તો સહેજ એડ કરવાનું, બાકી એડ કરવાની જરૂર નહીં પડે. મકાઈમાંથી તમે આવી રીતે મુઠિયાઈ બનાવી શકો છો અને ઢોકળી ટાઈપ બનાવીને આનું મકાઈનું શાક પણ એકલી મકાઈનું શાક ખાઈને કંટાળે હોય તો આ રીતે એનું શાક પણ બનાવી શકો. આજે આપણે એના ભજીયા બનાવીશું. સાંજનો ટાઈમ થાય, ચા નાસ્તો કરી છોકરાઓ રમીને આવે એટલે ખૂબ જ ભૂખ લાગતી હોય છે, એટલે મમ્મી શું બનાવ્યું પણ 7 વાગ્યાને તો જમવાનું બની ના ગયું. એટલે આવું નાનો મોટો કોઈ નાસ્તો બનાવો તો છોકરાઓ થોડું હલકું ફૂલકું પેટ ભરાઈ જાય. બસ આવી રીતે થીક ફોર્મ જ રાખીશું, કેમ કે મકાઈ છે એટલે બહુ પતલા કરવા જઈશું તો એનું એ થઈ જશે, થોડા છૂટા પડી જશે. બસ આપણું તેલ આવી ગયું. હવે આવી રીતે ભજીયા એડ કરી દઈશું. લો ફ્લેમ પર મસ્ત તળી લઈશું. જો મસ્ત આપણા કુરકુરે ભજીયા. મારા હાથ બહુ ખરાબ છે એટલે હું તોડીને નહીં બતાવી શકું, તો જે ખાંડ નીકળી રહ્યો માપના જ કર્યા હતા. બસ આવી રીતે મસ્ત ભજીયા કરી શકો છો. ડુંગળીના અને બટાકાના ખાઈને કંટાળો તો કંઈક નવું ટ્રાય કરજો તમે પણ. ચલો, મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આવી ગયા, જો આવી ગયા. અલા પાર્કિંગ નહીં કરવે અલા 100 રૂપિયા ની અલા મફત નહીં લેવું પાર્કિંગ તારું. ભાઈ અત્યારે વળી IPL ની મેચ ચાલી રહી છે અને અહીંયા બધા ઇનલીગલ રીતે પાર્કિંગનો વેપાર કરી રહ્યા છે. ઇનલીગલ રીતે જો રસ્તા વચ્ચે પાર્કિંગ કરાવે છે. એમના બાપાની જગ્યા નથી, નગરપાલિકાની જગ્યા છે ને અહીંયા પાર્કિંગ કરાવે છે. જુઓ હા, જો કોઈ કે પેટ્રોલ પંપની અંદર પાર્કિંગ કરે, કોઈ રોડ પર પાર્કિંગ કરી નાખ્યું છે. જોરદાર વેપાર છે ને આ લોકોનો. ચલો ભાઈ 10 વાગ્યા છે અને કેરી કેવી ખાધી? ચલો મેં આજે કેરી નો પટાવટ કરવાની છે. એ કચોરી હાય રે, એ ના ખવાય, કાચી છે, કાચી આવે ના તો ખા, કાચી તું ખા. ભાઈ ખરેખર રત્નાગીરી જા કેટલી છે સુપ્પર બધી. 12 નંગ આવ્યા હતા. 2 કેરી ગાડીમાં ખાધી હતી, પછી 1 કેરી બપોરમાં ખાધી અને 3 કેરી જગદીશભાઈ ના ઘરે આપી અને 6 કેરી લાવ્યો પડે. હું અત્યારે આજે પૂરી જ કરી દઈએ, કારણ કે ભાઈ વધારે ખાઈ હતી નહીં, કારણ કે પૂરી પાર્ટી લાવ્યો હતો. 8 ગુલાબજાંબુ આવ્યા હતા ને બોલો. મને એવું લાગ્યું કે હેજ મને ખવડાવવા પણ આ ભાઈ ખાઈ ગયો જાતે. મને કોઈ ગુલાબજાંબુ નહીં ખવડાવતું. હવે જશે લેવા માટે. ચલો ભાઈ મસ્ત શાક ને હા સ્વીટ બનાવી છે. તું ખાઈશ કે મને ખવડાવીશ હે ને? તો સર એ રે ક્યારે પૂરી કરવાની મૂકી દેવાનું હોય. જો ભાઈ ધનવી મને યમી બેટા તું મસ્ત પ્રેમથી ખવડાવે છે. ચલ વાહ બેટા વાહ.
બસ બીજું હું જાતે કોમાં કહું એવું રહેવા દે બેટા રહેવા દે. ચલો ઘરે આવીએ ને પાણી પીએ અને જમીએ તો હા અને એનો આનંદ આવે. ખાસ બધા લોકોની કોમેન્ટ આવેલી છે. આજે જેટલી કોમેન્ટ લેવા જશે લઈશ, બીજી કોમેન્ટ નેક્સ્ટમાં. અને આ લોકોને કેરી એટલે ઉમંગ ગુસ્સાથી લાવ્યો થોડી ખાધી તો ખરી, આપણે શરીરે જો ને રાત્રે ખાઈએ પછી આખી સવારમાં ઉઠાતું નહીં. અને આ બધી નીચે તો પાકી નહીં હજુ. એ મારી રાહ જોઈને બેઠી હતી કે વિશાલ આવે ને તો પછી હું પાકીશ. હા કે તારે કાચી રહેવા દે. અલિયા જૈન લખી રહ્યા છે મુંબઈમાં વેજ પણ બહુ મળે છે. અમે મુંબઈના છીએ. ભગત તારાચંદ સુરતી હોટલ ઘણી બધી છે વેજ હોટલ્સ. અચ્છા મેં કદી નામ નથી સાંભળ્યું. મને છે ને અમુક વખતે જ્યાં સ્ટ્રીટ ફૂડ ચાલતું હોય ને તો મને થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે ત્યાં જમવામાં. હું આજુબાજુ થોડું વધારે ધ્યાન રાખું છું કે બીજું ક્યાંય પચરંગી મળે જ કે નથી મળતું હોય તો હું ત્યાં ખાવાનું એવોર્ડ કરું છું, ખાતું નથી. કારણ કે સ્મેલ ને બધી ગંદકી તો મને નફરત છે, એટલે એ જગ્યાએ હું કદી નથી ખાતો. કાલે વડાપાવ ખાવાનો થયો હતો તો ના છૂટકે વડે ખાધું હતું. એ બી બીજી એક ગલીમાં જઈને ખાધું હતું. એક જગ્યાએ જે ફેમસ હતું ત્યાં નહોતું ખાધું કે ત્યાં ખવાય એવું હતું જ નહીં. હું તો જરી કે ના ખાઈ બધું પછી ફેમસ હતો તારા ઘરનો આમ તો લોકો નહીં ખાઈ શકે. અને હા કાલે મેં તમને વિડીયોમાં બતાવ્યું હતું કે અમે જે હોટલ્સ વધી રહ્યા હતા, જે શું નામ હતું, ગાંધી બોર મેં તમને હોટલ બતાવી હતી બરાબર. હું જગદીશભાઈ બેઠા ટેબલ ઉપર, એટલે ટેબલ ઉપર બધું તમે ઓર્ડર આપો, હું હેન્ડવોશ કરીને આવું છું. અને મોડું બધું ધોવા ગયું, પછી ધોઈને આવ્યો મને કે વિશાલ શું કરવું, બધું શું કરવું, હાલો ઓર્ડર. મેં કે 1000 રૂપિયા જેવું બિલ આવશે. મેં કીધું ભલે બધું શું છે મેં મને કે 50 રૂપિયાની સાદી રોટી છે અને 60 રૂપિયાની બટર રોટી છે કે 1000 રૂપિયાનું બિલ આવશે. બધું હા લડોતાન શું કરું, મેં કે અહીંથી લડોતાન બહાર થોડાક આગળ ગયા, ભાઈને પૂછ્યું ભાઈ હોટલ ગુજરાતી ક્યાં આગળ સારી એવી મળશે, તમને ઉપર જગ્યા બતાવી છે. ખરેખર બહુ મસ્ત જમવાનું, મજા આવી ગઈ. શિવાંશીબેન લખી રહ્યા છે વિશાલભાઈ જય શ્રી કૃષ્ણ. ફોનિક્સ મોલ ખારકોપર અમે ગયા હતા. આટલા વર્ષોથી હું મુંબઈમાં રહું છું, નામથી બધા વિસ્તારો જાણું છું પણ નજરોથી જોયા નથી. તમે બધું બતાવો છો તો જોઈ લઉં છું. હવે ક્યાંય ફરવાની તેવડ નથી રહી. બેન આ તમે જે લાસ્ટ વર્ષ લખ્યા છે તેવડ નથી થઈ, એટલે કોઈ બીજી કંઈ પ્રોબ્લેમ છે, કઈ રીતનું બોલ્યા મને ખ્યાલ ના પડે. સમય કાઢીને તમે બોમ્બેના છો તો ફરવાનું કાઢો ફેમિલી સાથે, બહુ મજા આવશે. આ બધા મોલમાં કોઈ વસ્તુ પરચેસ આપણે ના જ કરી શકીએ કારણ કે બહુ હાઈ લેવલનું બધું હોય છે પ્રાઇસ. પણ આવું ફરતા રહો તો ભાઈ કંઈક રિલેક્સ ફીલ થાય કે ભાઈ ચલો અમે કંઈક ફર્યા. બાકી મેં તમને જે મોલમાં જે શોર્ટ બધા બતાવ્યા હતા ને બરાબર, ખાલી બોલવા ખાતર બતાવતું હતું કારણ કે પેલો ભાઈ હતો ને સેલ્સમેન બાજુમાં ઊભો હતો, એટલે એને એવું લાગવું નથી કે ભાઈ હું વિડીયો રેકોર્ડિંગ કરું છું, એટલા માટે મેં રુચિનું નામ દીધું હતું. તો ઓલમોસ્ટ બધું કપડું આપણા જોડે સિઝનમાં આવવાનું છે. દીવમાં લખી રહ્યા છે જય શ્રી કૃષ્ણ વિશાલ. મુંબઈમાં દરેક જગ્યાએ આવી જ ભીડ હોય છે, બસમાં, ટ્રેનમાં, રસ્તામાં. મુંબઈમાં ફોન ખેંચી લેશે, ધ્યાન રાખજો. હા મારું ધ્યાન કમ્પ્લીટ હોય છે, તો અમુક ટાઈમ ભૂલ થઈ પણ જાય માણસથી, એવું કંઈ નક્કી ના કહેવાય. પણ એટલું વસ્તુ છે બોમ્બેના જેટલા બી લોકો છે ને એ હાર્ડ વર્કિંગ બહુ વધારે છે, પણ પોતાના કામથી કામ મતલબ રાખે. હાર્ડ વર્કિંગ એક નંબર છે. અને બધા ઓલમોસ્ટ બધી પબ્લિક ડિસિપ્લિનમાં રહેવાવાળી છે, જે હોય એ પ્રમાણે ડિસિપ્લિનમાં જ કામ કરે. ઘણી બધી વસ્તુ જોવા મળે છે બોમ્બેની અંદર, એમાંથી આપણે ઘણું શીખવા જેવું છે બોમ્બેવાળા જોડે. વિશાલભાઈ રોકાયા છો તો આવો બોરીવલી સુધી. સાંજે નેક્સ્ટ ટાઈમ બધા ફેમિલી સાથે આવીશું તો મળીશું બધા ભેગા થઈ. અર્ચના પાછળ લખી રહ્યા છે બોમ્બે જેમ કે લોકલ ટ્રેનમાં રોજ લોકો અપડાઉન કરે છે. ખાણીપીણી મજા બોમ્બે જેવી ક્યાંય નથી, પણ ભાઈ શાંતિ તો ગુજરાતમાં છે. જય જય ગરવી ગુજરાત ભાઈ ભાઈ. ગાયત્રીબેન લખી રહ્યા છે. પછી ઉત્તમભાઈને રેગ્યુલર કોમેન્ટ હોય જ છે. 11 હશે કાલે, ધ્યાન રાખજો.
વિનય મહેતા લખી રહ્યા છે ગ્રેટ એન્ડ હાર્ડ વર્કિંગ એન્જોય મુંબઈ વેરી બિઝી એન્ડ કંગેસ્ટેડ હા કંગેસ્ટેડ ઓકે બહુ બિઝી છે ઘણું બધું શીખવા મળે આપણે શીખતું રહેવાનું કુમુદબેનની 27 મેરેજ એનિવર્સરી છે આહા કુમુદબેન હેપી મેરેજ એનિવર્સરી ખૂબ ખુશ રહો ને આગળ પણ તમારું જીવન ખૂબ સારું એવું છે કાલે કેક કટિંગ ના કરતા કેરી કટિંગ કરજો બરાબર ને કેરી કેક તો ગમે ત્યારે મંગાવે કેરી તો અત્યારે આવે છે ને પછી ના આવે તમે મેરેજ એનિવર્સરી એ ટાઈમમાં જ આવીશ ચલો ભાઈ હવે મસ્ત બીજા એડિટિંગ કરીને શાંતિથી સૂઈ જાઉં કાલ તો બોમ્બેમાં જે વરસાદ હતો ભયંકર હતો મમ્મી ખાસો કલાક 1.5 કલાક વરસાદ પડ્યો તો બોમ્બેની અંદર ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીને સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે 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 રાધે